મારે અહીંયા ઘણા બધા લોકોના ઓલા હગાવાલાના બધાના ફોન આવે છે કે ભાઈ યુદ્ધનું કેવું છે ન્યુઝીલેન્ડમાં. તો ભાઈ અમારે અહીંયા છે ને કાંઈ છે નહીં, તમે કાંઈ ઉપાધિ કરોમાં. ઉભા રહો, હું તમને બહારે બતાવું. જો અમારે કાંઈ વાંધો નથી ભાઈ, આકાશમાં હાવ આમ જો ક્યાંય રોકેટ બોકેટ નથી આવતું, અહીંયા બધું રેડી જ છે. કોઈ જગ્યાએ આમ જો આ હાવ ચોખ્ખું છે ને આ રોકેટ મૂકીને જ્યાં ઠરી જાય ભાઈ, આ આઘું બહુ છે એટલે અહીંયા ઠેઠ રોકેટ ન આવે ને તમે કોઈ ઉપાધિ કરોમાં. તો છે ક્યાંય આ બધા માણસોને કાંઈ છે જ નહીં લેવા દેવા, બધા આ શોપિંગ કરીને ખાઈ પીને આનંદ કરે છે. કોઈને કાંઈ કોઈ ઉપાધિ કોઈ જાતની છે નહીં. અને તમે કોઈ કાંઈ ઉપાધિ કરોમાં તમ તારે અહીંયા કાંઈ થાય ને એટલે હું તમને બધાને પહેલાં કહી દઈ કે ભાઈ અમારે હવે અહીંયા રોકેટ આવ્યું છે એમ. એટલે અહીંયા ભાઈ અમારે કોઈને કાંઈ વાંધો નથી. આ બધા સડા પહેરીને રખડે છે એટલે તમે કાંઈ ઉપાધિ ન કરતા. તમ તારે અહીંયા કાંઈ પણ થાય ને એટલે હું તમને બધાની પહેલાં કહી દઈશ, ત્યારે તમે ઉપાધિ કરજો. પણ અત્યારે કાંઈ વાંધો નથી. અને તમે હું તો કહું ખોટી ક્યાંય ઉપાધિ કરોમાં, તમે બધા કામ કરો. એ આ બધું હાલવાનું જ છે ને. એ થાકી જાય તો આફુડા બંધ થઈ જાય ભાઈ, કે આપણીથી કોઈ સમજવાના છે નહીં. ભલે રોકેટ 2-4 વધારે ફોડી લે, એ આપણી જ કાંઈ સમજે એમ છે નહીં. અને આફુડા ઠાકશે ને તે બંધ થાય. એટલે આ બધું હાલવાનું જ છે. આપણે કામ કરાય ભાઈ, એ ખોટી ઉપાધિ ન કરાય. એટલે એવું બધું છે. એટલે કોઈ ખોટી ઉપાધિ ન કરતા ને અહીંયા તમ તારે કોઈને કાંઈ વાંધો નથી, બધા રેડી છે, બધા મજામાં છે તમ તારે.